દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ખાનગી શાળાઓ દ્વારા વેકેશન દરમિયાન શરૂ કરવામાં આવેલા કોચિંગ ક્લાસ અને વાલીઓ પર કરતા કથિત દબાણ સામે વડોદરા એકેડેમિક એસોસિએશન દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે। એસોસિએશનના સંચાલકોએ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને શાળાઓની મનમાની સામે કડક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ઉનાળાના વેકેશન દરમિયાન સામાન્ય રીતે શાળાઓ બંધ રહેતી હોય છે, પરંતુ કેટલીક ખાનગી શાળાઓ આ સમયગાળામાં પોતે જ ગેરકાયદેસર રીતે કોચિંગ ક્લાસ એટલે કે ટ્યુશન ક્લાસ ચલાવી રહી છે। નિયમ મુજબ શાળાઓ આ પ્રકારે ક્લાસ ચલાવી શકે નહીં, એ તદ્દન ગેરવાજબી છે। વેકેશન એ બાળકોના આરામ અને માનસિક વિકાસ માટેનો સમય છે, પરંતુ ખાનગી શાળાઓ દ્વારા એનકેન પ્રકારે એટલે કે અલગ અલગ દબાણ લાવીને વાલીઓ પર એવું પ્રેશર કરવામાં આવી રહ્યું છે। આ મામલે વડોદરા એકેડેમિક એસોસિએશને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય સત્તાવાર પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। હાલમાં આ આવેદનપત્રના પગલે શિક્ષણ જગતમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। વડોદરા શહેરની અંદર અને સમગ્ર ગુજરાતમાં જ્યારે ડમી સ્કૂલ, કન્સેપ્ટ સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ અને સ્કૂલોમાં ચાલતા કન્સેપ્ટ સ્કૂલોની અંદર જે રાફડો ફાટ્યો છે ને વાલીઓને મોંઘી ફીથી જે લૂંટી રહ્યા છે એના સંદર્ભની અંદર અમે રજૂઆત કરવા આવ્યા। આવી એક રજૂઆત એક અઠવાડિયા પહેલાં વડોદરા શહેરની ડીઓ કચેરી ખાતે કરવામાં આવી અને વડોદરા શહેરના ડીઓએ તેમને નોટિસ આપી અને માત્ર નોટિસ આપીને સંતોષ માણ્યો। જ્યારે વડોદરા શહેરના મોટા મોટા હોર્ડિંગોની અંદર વડોદરા શહેરની અંદર જેટલા પણ ન્યૂઝપેપરો આવે છે, ન્યૂઝપેપરોની અંદર કન્સેપ્ટ સ્કૂલની જે જાહેરાતો થાય છે, આ જાહેરાતોની કોપી કાઢી અને ત્યાર પછી અમે વડોદરા શહેરના ડીઓને આપી છે, છતાં પણ એમણે એની ઉપર આ સ્કૂલો પર પ્રતિબંધ મૂકવો જોઈએ, એની જગ્યાએ માત્ર નોટિસ આપીને સંતોષ માણ્યો છે। એટલે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા કે આવી સ્કૂલો પણ બંધ કરો અને વડોદરા શહેરની જે ડીઓ ઓફિસ છે એના અધિકારીઓ પર યોગ્ય પગલાં લો અને આ તમામ વડોદરા શહેરથી એક સંદેશ પૂરો પાડો કે આવા જે દૂષણો ભરતી જે સ્કૂલો છે એને બંધ કરીને સમગ્ર ગુજરાતની અંદર આવા તમામ સ્કૂલો બંધ થાય એવો અનુરોધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને મિત્રો, તમને કહી દઉં કે સમગ્ર ગુજરાતના સરકારે જે કાયદા બનાવ્યા, આ કાયદાના સંદર્ભનું પાલન કરવાનું હોય એ શિક્ષણ વિભાગની કચેરીએ કરવાનું હોય, જેમાં શિક્ષણ વિભાગની કચેરી વડોદરા ખાતેની સદંતર નિષ્ફળ નીવડી છે। એટલે એની અમે પણ કચેરીના અધિકારીઓ અમે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ। બરોડા એકેડેમિક એસોસિએશન, વડોદરા એકેડેમિક એસોસિએશન અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત પ્રદેશના કોચિંગ ક્લાસના સંચાલકોએ કલેક્ટરશ્રી કચેરીએ એક આવેદનપત્ર આપ્યું છે, જે આવેદનપત્રોમાં શિક્ષણ વિભાગની મંજૂરીથી ચાલતી ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના પરિપત્રોનો ખુલ્લેઆમ ભંગ કરે છે। શિક્ષણ વિભાગનો ટ્યુશન અધિનિયમ એક્ટ 2002 એવું કહે છે કે કોઈપણ શાળાના કેમ્પસમાં કે શાળાના કેમ્પસ બહાર શાળાનો કોઈપણ કર્મચારી પૈસા લઈને કે પૈસા વગર કોઈપણ પ્રકારની ટ્યુશનની એક્ટિવિટી કરી શકતો નથી। વેકેશન દરમિયાન કોઈપણ શાળા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી શકે નહીં, પરંતુ શિક્ષણ વિભાગના આવા પરિપત્રોનો ખુલ્લેઆમ ભંગ કરતી શાળાઓ છે એ શાળાઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે જેથી વેકેશનના સમયમાં બાળકોને રમવાનો, પરિવાર સાથે રહેવાનો સમય મળે। તદુપરાંત કોન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલ, ફૂલ ડે સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ પ્રોગ્રામ આ પ્રકારના બેનર હેઠળ સ્કૂલ પોતે જ કોચિંગ ક્લાસ ચલાવીને વાલી ઉપર ખોટું ફાઇનાન્શિયલ બર્ડન, વિદ્યાર્થી પર માનસિક ત્રાસ અને સાથે ભારત સરકારની જીએસટીની ખૂબ મોટી ચોરી કરતી આ શાળાઓ છે એની સામે કડકમાં કડક પગલાં લે એના માટે આજે કલેક્ટરશ્રીને અમે રેલી સ્વરૂપે બધા કોચિંગ ક્લાસના સંચાલકો આવે અને એમને નમ્ર નિવેદન સાથે એક આવેદનપત્ર આપ્યું છે કે આવી શાળાઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય।